કૃતવાન ભારતમ યસ્ત્વમ સર્વાર્થ પરિબૃંહિતમ. આટલું કર્યું, હે પંચમ વેદ સમાન મહાભારતની રચના કરી, છતાં પણ નથી. આપણે ઘણી વાર કહેતા મેં આટલું કર્યું, છતાં પણ મારું કોઈ, મારી સામે કોઈએ જોયું નહીં, મારું કોઈ થયું નહીં. આપણું જ્યારે કોઈ થાય નહીં ને આટલું બધું કરવા છતાં, ત્યારે સમજી લેવું ભગવાન એવું કહે છે આપણને કે ભાઈ હું તારો છું, અને જ્યારે મેં તને મારા તરીકે પસંદ કર્યો, સ્વીકાર કર્યો ને, એટલે તારી આજુબાજુનું જે કંઈ પણ છે ને બધું ધીરે ધીરે વિખેરાવા લાગે. અને આપણી આજુબાજુના બધા લોકો વિખેરાવા લાગે ને એટલે સમજવું ભગવાને આપણને પોતાના બનાવ્યા છે. અને એ વખતે દુઃખી થવાને બદલે ખુશ થવું, રાજી થવું. ભગવાને આપણને પોતાના બનાવ્યા, અને એને પોતાના બનાવ્યા એટલે આજુબાજુની બીજી બધી માયા જંજાળ આપણી દૂર થાય. આ નારદજીના ચરિત્ર દ્વારા, પૂર્વજન્મના વૃત્તાંત દ્વારા આપણને ભગવાન આપણને આ વાત સમજાવે છે મધ્યમાધિકારની અંદર. સવૈ ભવાન વેદ સમસ્ત ગુહ્યમ ઉપાસિતો યત પુરુષ પુરાણ. વ્યાસજી નારદજીને પૂછે છે, અને નારદજી ઉત્તર આપવાની શરૂઆત કરતા કહે છે, બાપજી તમારાથી સંભળાય તો કહું. આપણે બધા નથી જે આમ ગુંડલા પોતાના ગાયા કરતા, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં પલાણું કર્યું, મેં ઢીકણું કર્યું. નથી આપણા જ આમ આમ આજુબાજુ આવા ઘણા લોકો હશે. આપણે હોઈશું જાણતા જાણતા બધાની આગળ કર્યા કરતા હોઈશું. એના માટે જ નારદજી એમને ઉત્તર આપતા કહે છે, તદવાગ વિસર્ગો જનતાગ વિપ્લવો તસ્મિન પતિત. આપણે જે કંઈ પણ કર્યું ને સંભળાશે ને કે નહીં સંભળાય? કહું નારદજી જે કહે છે કે ના કહું? નારદજી કહે છે કે આપણે અત્યાર સુધી જે કર્યું ને શેના જેવું છે? તો કહે છે તદવાયસમ તીર્થ મુષંતિ માનસા. શેના જેવું છે? વાયસ તીર્થ. વાયસ તીર્થ એટલે વાયસ એટલે કાગડો, કાગડાઓનું તીર્થ એટલે કાગડાઓનું ઉજાણી ગૃહ. કાગડાઓનું ઉજાણી ગૃહ કયું? કહો. ગામડામાં જે રહ્યા હશે એને ખબર હશે, શહેરમાં રહ્યા હોય ન ખબર હોય. હે ઉકરડો. ગામને પાદરે જે હોય ને, ઉકરડો. નારદજી કહે છે કે અત્યાર સુધી તમે જે કર્યું એ બધું શેના જેવું છે? તો કે ઉકરડા જેવું. બોલો ગોવર્ધન. આપણે પણ જીવનમાં જે બધું કર્યું તે શેના જેવું છે? ઉકરડા જેવું. એમાં કાગડાઓ જ આવીને બેસે, પરમહંસો આવે નહીં.